नमस्कार दर्शक मित्रों, आपनी સાથે હું ભગવતી વિશાવડિયા अब तक દ્વારા પ્રસારિત વિશેષ કાર્યક્રમ ચાય પે ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। 21 જૂન બહુ નજીક આવી રહ્યો છે, ત્યારે વિશ્વ યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થવાની છે। ત્યારે આપણે પ્રાચીન ભારતની વાત કરવામાં આવે તો પ્રાચીન ભારતમાં આપણા ઋષિ મુનિઓ યોગ અને તપ કરી વિશેષ પ્રકારની શક્તિઓ પામતા હતા, અને અત્યારે પણ આપણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જો સારું રાખવું હોય તો યોગ કરવો જોઈએ। આપણી સાથે આજે સ્ટુડિયો પર ઉપસ્થિત છે ગીતા સુજિત્રા, જે યોગ કોચ છે, જે આપણે આજે યોગ વિશે વિશેષ માહિતી આપશે। આપનું હું હાર્દિક સ્વાગત કરું છું अब तकના આંગણે। ખાસ 21 જૂને યોગ દિવસ છે, ત્યારે આપણે દર્શક મિત્રોને જણાવો કે યોગ શું છે। હા, યોગ એક આધ્યાત્મિક વિજ્ઞાન છે જે આપણા શરીરને સ્વસ્થ, નિરોગી અને માનસિક રીતે સારું કરવાનું કાર્ય છે। યોગનો અર્થ જે એવો સરસ છે કે જે યુજ ધાતુ પરથી લેવામાં આવ્યો છે ને, સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે બાંધવું, જોડવું ને સંગઠિત કરવું। તો કે કોનું બાંધવું, કોનું જોડવું, કોનું સંગઠિત કરવું, તો કે આપણા શરીરમાં જે 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે અને 11મું મન છે। તો આપણા મનને શરીર સાથે જોડવાનું છે, અને પછી આપણી ઇન્દ્રિયોને સંગઠિત કરી અને આપણા પરમાત્મા સાથે જોડવાની પ્રક્રિયા એટલે યોગ છે। અને યોગથી આપણા શરીરમાં ખૂબ જ સારું સ્વાસ્થ્ય સારું આપે છે અને આપણા શરીરને ઉર્જા અને શક્તિ પૂરી પાડે છે। ખાસ જણાવજો કે યોગના કેટલા પ્રકાર હોય છે। યોગના 4 થી 5 પ્રકાર છે, પણ આપણે માનવ જીવનને સ્વસ્થ રાખવા માટે 4 સિદ્ધાંત ઉપર યોગ કામ કરે છે: શરીર, મન, લાગણી અને ઉર્જા। તો કે શરીરથી કયો યોગ થાય છે? તો કે શરીરથી આપણે કર્મ યોગ કરીએ છીએ। કર્મ કેવા કરવા એ આપણને યોગના માધ્યમથી સારું જ્ઞાન મળે છે। પછી કે મનથી તો કે જ્ઞાન યોગ છે। જ્ઞાનનો ભંડાર એટલે એક આપણા શ્રેષ્ઠ મનુષ્યની એક ઓળખ છે, તો એ જ્ઞાન યોગ થાય છે। પછી આવે છે આપણું લાગણીથી એટલે કે ભક્તિ યોગ, એટલે કે આપણે જે અંદર પ્રેમ, ઉર્જા અને આપણી જે ભાવના છે, ભાવનાત્મક યોગ, અને આ ભક્તિ યોગ દ્વારા આપણે પ્રગટ કરીએ છીએ। ત્યાર પછી આવે છે કે ઉર્જા આપણે ક્રિયા યોગ દ્વારા, કે જે આપણે કાર્ય કરીએ છીએ એમાં શક્તિ પૂરી પાડવાનું કાર્ય ઉર્જા, અને એ પણ યોગ દ્વારા થાય છે। એટલે આ રીતે આપણા શરીરને અને મનને સ્વસ્થ રાખવા માટે અને આ 4 સિદ્ધાંતો ઉપર માનવ જીવન માટે કલ્યાણકારી યોગ છે। ખાસ આપણે યોગના પ્રકાર તો જોયા, પણ વાત 21 જૂનની કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આપણે યોગ દિવસની ઉજવણી કરીશું, તો આ વખતેની થીમ શું છે અને શા માટે 21 જૂને જ યોગ દિવસ ઉજવવામાં આવે છે? આજ વખતેની થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ। એટલે સ્વયં એટલે કે પોતાની જાતને સુધારવી અને યોગના માધ્યમથી સ્વસ્થ, નિરોગી અને આધ્યાત્મિક પ્રગતિ વધારવી। અને આ 21 જૂન એટલે યોગ દિવસ ઉજવવામાં આવે છે કે આપણા જે વર્ષ દરમિયાનનો લાંબામાં લાંબો દિવસ છે। અને જે ઉપનિષદો અને જે આપણા ગ્રંથો છે એમાં એક ઉલ્લેખ એવો છે કે મહાદેવે જ્યારે પ્રથમ વખત યોગનું જ્ઞાન જ્યારે ઋષિ મુનિઓને આપ્યું ત્યારે 21 જૂનનો દિવસ હતો। એ પ્રમાણે એટલે આપણે વિશ્વમાં યોગ દિવસની આ 21 જૂનના દિવસે ઉજવણી કરીએ છીએ। ખાસ તમે કીધું કે આપણો યોગ તો છે ને પ્રાચીન સમયથી જ અને આધ્યાત્મ સાથે જોડાયેલું છે, ત્યારે વાત કરવામાં આવે તો કે નાના બાળકો હોય તો એને કયા પ્રકારના યોગ કરવા જોઈએ? નાના બાળકોથી માંડી આપણે જે IDY કે વિશ્વ યોગ દિવસનો જે પ્રોટોકોલ છે એમાં 4 સૂક્ષ્મ વ્યાયામ આપેલા છે, પછી 18 આસનો આપેલા છે, અને 8 પ્રાણાયામો આપેલા છે, અને સૂર્ય નમસ્કાર એ નાનાથી મોટી ઉંમરના બધા જ કરી શકે છે। અને સ્વાસ્થ્યને સારું રાખે છે, એનું શરીર લચીલાપણું બનાવે છે, અને એની બાળક છે તો બાળકમાં ચંચળતા હોય છે, તો એને ચંચળતા દૂર કરવા માટે આપણે તાળાસન કરાવવું જોઈએ, વૃક્ષાસન કરાવવું જોઈએ, કારણ કે એ બધા આસન છે એ એકાગ્રતા લઈ આવે છે। નાના બાળકોની વાત થઈ, હવે યુવાનો અને વૃદ્ધોએ કયા પ્રકારના યોગ કરવા જોઈએ? વૃદ્ધો છે થોડા અશક્ત છે, એમને આપણે જે રીતે કે બેઠાના આસનો છે તો એ આસનો કરી શકે છે, પ્રાણાયામ કરી શકે છે, અને શરીરના કે બેઠાના સૂક્ષ્મ વ્યાયામો કરી શકે છે, કે જે આપણા 213 હાડકામાં જે
ઉર્જા અને શક્તિ અને શિથિલતા ઉત્પન્ન કરે છે. ખાસ આપણે વાત કરીએ કે આજના લોકો અને ખાસ કરીને યુવાનો જે ફાસ્ટ ફોરવર્ડ લાઈફ જીવતા હોય તો એને કયા પ્રકારના યોગ કરવા જોઈએ અને આસનો કરવા જોઈએ? જે ફાસ્ટ લાઈફ જીવે છે એમને એ તો નિયમિત પહેલાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, આસનો કરવા જોઈએ કે જેથી મનની ચંચળતા દૂર થાય, શરીર લચીલાપણું આવે. કારણ કે અત્યારે લાઈફ એવી થઈ ગઈ છે કે બધું દોડધામ અને ટેન્શનવાળું. તો એમને ખાસ પ્રાણાયામ કર્યા પછી મેડિટેશન કરવું જોઈએ. દરેક કાર્ય કરે, હું તો એ જ કહું છું, એને સમય ના મળે તો 5 મિનિટનું ધ્યાન કરી અને ઘરેથી નીકળવું જોઈએ કે જેથી તે એનામાં નવી ઉર્જા અને શક્તિનું સંચારણ થાય, મનની ચંચળતા દૂર થાય અને એ ટેન્શન મુક્ત રહે છે. આપણે રોજિંદા જીવનમાં યોગ કરવાથી કયા કયા પ્રકારના ફાયદા થઈ શકે છે? રોજિંદા જીવનમાં યોગ કરવાથી તો અસંખ્ય ફાયદા છે, પણ હું એમાં તમને શોર્ટમાં ફાયદા કહું છું. પહેલું તો શરીર સ્વસ્થ રહે છે, મનની ચંચળતા દૂર થાય છે અને આપણા શરીરમાં રહેલા તમામ માંસપેશીઓમાં ઉર્જા આવે છે, શક્તિ મળે છે. અને પ્રાણાયામ દ્વારા આપણા ફેફસા મજબૂત બનાવે છે કે જે સમાજમાં આજુબાજુમાં અત્યારે રોગના જે ભળો લઈ રહ્યા છે, પણ આપણે નિયમિત યોગ કરીએ તો આપણા ફેફસા મજબૂત થાય છે અને ઓક્સિજન વાયુનું લેવલ વધવાથી આપણી પ્રાણ શક્તિમાં વધારો થાય છે. તે જ રીતે આપણે આસન દ્વારા શરીરમાં દ્રઢતા અને એકદમ લચીલાપણું આવી જાય છે. પ્રાણાયામ દ્વારા આપણે બીજા મનની ચંચળતા અને વિચારો, અનિદ્રા જેવા રોગો દૂર થાય છે. તે પછી આપણે ગણીએ કે ધ્યાન દ્વારા જે બ્રહ્માંડની ઉર્જા છે એ ઉર્જાને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. આપણા શરીરમાં રહેલા 5 પ્રાણ છે, 5 પ્રાણ મજબૂત બને છે. 7 ચક્ર છે, 7 ચક્રની ઉર્જામાં વધારો થાય છે અને આધ્યાત્મિક લેવલ વધે છે. અને જે લોકોને કે આપણે 5 દોષ પણ છે, એ 5 દોષોમાંથી આપણને મુક્તિ પણ મળે છે. કામ, ક્રોધ, મોહ, માયા અને લોભથી આપણે પ્રકૃતિથી દૂર રહીએ છીએ. અને આપણા જે મુખ્ય 3 પ્રકૃતિ છે, કફ, પિત્ત અને વાયુ, એ પ્રકૃતિને સમ પણ કરે છે. આ બધા ફાયદા યોગથી છે. ખાસ કરીને આપણે જોતા હોય કે યોગ દિવસ દરમિયાન કેટલી કલાક કરવો જોઈએ? રોજ આપણે લગભગ જો પૂરેપૂરો પ્રોટોકોલ કરીએ તો 1.5 કલાક એટલે કે 1 કલાક અને માથે 30 મિનિટ જેવું થાય છે. પણ જો સમયનો અભાવ હોય તો આપણે નિયમિત 15 મિનિટ કરી શકીએ પ્રાણાયામ. જો એથી વધુ સમય હોય તો 45 મિનિટ સુધી આપણે યોગ કરવો જોઈએ. ખાસ જોતા હોય કે નાના બાળકો છે તો એ ધ્યાનમાં બેસી ન શકે, અથવા એને કહેવાય ને કે એટલી વાર સુધી કોઈ પણ વ્યક્તિ હોય એ બેસી ન શકે, તો ખાસ એના માટે કંઈ ધ્યાનમાં સ્પેશિયલ કરી શકાય? બાળકોને આપણે રમાડતા એની ચંચળતા દૂર કરવા માટે આપણે પહેલાં એમને છે ને કે આપણે કહેવાનું, ચાલો બાળકો આપણે આપણા શરીરના જે સ્નાયુ છે એને શિથિલ કરીએ. એટલે ગરદનના સૂક્ષ્મ વ્યાયામ કરાવવા, હાથના સૂક્ષ્મ વ્યાયામ દૂર કરાવવા અને પછી એની ચંચળતા ધીરે ધીરે એકાગ્રતા તરફ આવે ત્યારે આપણે એમના પ્રાણાયામ દો. કે એ બાળકોને ભામરી પ્રાણાયામ ગમે, કારણ કે ભામરીથી શું છે કે એના ફાયદાઓ છે કે ભામરીનો અર્થ થાય છે ભમરો. ભમરો છે એ હજારો ફૂલ બગીચામાં એક સરખા ફૂલ હોય છે. તો એકવાર એ ફૂલ ઉપર બેસી ગયા પછી બીજી વાર એ ફૂલ ઉપર બેસતો નથી અને એનાથી એકાગ્રતા આવે છે. એવી જ રીતે આપણે બાળકની ચંચળતા દૂર કરવા માટે ભામરી પ્રાણાયામ વધુ કરાવવાથી એમને મજા આવે છે. ગુંજન સાથે પ્રાણાયામ થાય છે એટલે બાળક ધીરે ધીરે એ યોગ તરફ વળતું થાય છે અને એની યાદશક્તિ વધે છે અને એનામાં ઉર્જા અને શક્તિનું સંચારણ થાય છે. આપણે યોગની ઘણી બધી વાતો કરી, પણ યોગ પહેલાં આપણે કયા પ્રકારનું ફૂડ ખાવું જોઈએ અને કેટલી કલાક પહેલાં, અને યોગ પછી કેટલી કલાક પછી આપણે ખોરાક ખાવો જોઈએ? હા, બહુ સરસ વાત કરી બેન, કે આ પ્રશ્ન બધાએ અપનાવવો જોઈએ કે યોગ છે એક ઉર્જા અને શક્તિનો સ્ત્રોત ઉત્પન્ન કરનારું છે. તો ઉર્જા શક્તિ ક્યારે આપણામાં ઉત્પન્ન થાય કે આપણું પેટ છે કે આહાર 4 કલાક પહેલાં લીધેલો હોવો જોઈએ અને પ્રવાહી લિક્વિડ છે તો 2 કલાક પહેલાં લીધેલું હોવું જોઈએ કે જેથી એ પૂરેપૂરું પચી જાય. આહારને પચતા, એક આહાર લીધેલો હોય એને ઓછામાં ઓછી 8 થી 6 કલાક લાગે છે આહારને પચતા, અને પ્રવાહીને પચતા 60 થી 70 મિનિટ લાગે છે. તો આપણે એ પ્રવાહી અને પચી ગયું પૂર્ણ પેટ આપણું ખાલી હોય તો આપણે જે યોગ કરીએ છીએ એની ઉર્જા, જે શક્તિ ઉત્પન્ન થાય છે એ ઉર્જા પૂરેપૂરી આપણા નસ નાળીઓમાં અને એનું સંચારણ થાય છે.
ખાસ આપણે જોતા હોય કે આજકાલ લોકોને સમય નથી હોતો, ત્યારે યોગ કરવા માટે ઘણા લોકો સાંજે કરતા હોય, ઘણા સવારે કરતા હોય, તો બેસ્ટ ટાઈમ કયો છે યોગ કરવા માટે? બેસ્ટ ટાઈમ તો જો ઋષિમુનિઓના પ્રમાણે અનુસંધાન પ્રમાણે લે તો સવાર અને સાંજ, સૂર્ય ઉગે ત્યારે અને સૂર્ય આથમે ત્યારે. પણ અત્યારે આપણે બધાને બીજી લાઈફ છે એટલે આપણે ગમે ત્યારે જે સમય અનુકૂળ, મેં કીધું ને કે 4 કલાક આપણું પેટ ખાલી હોવું જોઈએ, ત્યારે ગમે ત્યારે આપણે યોગ પ્રાણાયામ કરી શકીએ છીએ. એક પ્રાણાયામ એવો છે કે તમે 1-1.5 કલાક પછી કરી શકો છો. ખાસ એવા કયા પ્રાણાયામો અને આસનો છે કે જે આપણે દરરોજ કરવા જ જોઈએ, કે જેનાથી આપણા સ્વાસ્થ્યને ઘણો બધો ફાયદો થાય? ખાસ તો રોજ નિયમિત પ્રાણાયામ ભસ્ત્રિકા પ્રાણાયામ છે, કપાલભાતિ પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ અને ભામરી પ્રાણાયામ. એ 4 પ્રાણાયામ પર ખૂબ જ આપણે રેગ્યુલર કરવા જોઈએ કે 4 પ્રાણાયામ આપણા માનસિક જે કે આપણા જ્ઞાનતંતુને વધુ ઉત્પન્ન કરે છે અને રિલેક્સતા આપે છે, મનને શાંતિ આપે છે. અનિદ્રા જેવા રોગ જે કહેવાય છે કે એની કોઈ નિવારણ નથી કે દવા નથી, એ રોગ માટે આ 5 પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. તે પછીના આસનો કહીએ તો આસનોમાં એકાગ્રતા લેવા માટે તાળાસન છે, વૃક્ષાસન છે, તે પછીના આપણે છે પશ્ચિમોત્તાસન છે અને નૌકા આસન છે જે પાચન શક્તિ માટે સારું છે, ઉત્તાન બાદાસન છે એ પણ પાચન શક્તિ માટે સારું છે. આપણી શરીરમાં રહેલા 5 પ્રાણમાં અપાન પ્રાણ છે એને એક્ટિવ રાખવો જરૂરી છે, કારણ કે અપાન પ્રાણ એક્ટિવ ન થાય તો આપણા શરીરમાં રહેલી અશુદ્ધિઓ દૂર થતી નથી. એટલે એના માટે આપણે રેગ્યુલર રાત્રે સૂઈએ ત્યારે પણ પવન મુક્તાસન કરીને સૂવું જોઈએ અને સવારે ઉઠીએ ત્યારે પણ પવન મુક્તાસન કરીને ઉઠીએ તો આપણા શરીરમાં જે અપાન પ્રાણ એક્ટિવ થાય છે એને પોતાનો કાર્ય કરવાની કાર્યશૈલી મળી જાય છે અને જે એટેક જેવા બનાવ બને છે તો એટેકમાંથી મુક્તિ મળે છે. ખાસ આપણે જોયું કે કોરોનાના સમયમાં યોગ છે એ કારગત નીવડ્યું હતું, તો શું કહેશો આપ તેના વિશે? હા, એનું તો બહુ જ કે યોગ એક કહીએ ને કે એક પરમાત્માની દેન હતી એ સમયે. એનાથી જે આપણા ફેફસામાં વાતાવરણમાં રહેલું 21% ઓક્સિજન છે એ યોગના માધ્યમથી આપણા ફેફસાને મજબૂત કરે છે અને બ્રીધિંગ એટલે કે જે આપણે પૂરી ક્ષમતા અનુસાર શ્વાસ ભર્યો છે, વાતાવરણમાં રહેલું ઓક્સિજન વાયુ સીધું આપણા ફેફસામાં જાય છે અને એ પ્રાણવાયુ આપણા લોહીમાં સીધો ભળે છે અને એનાથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે, જેથી આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવાનું કાર્ય કરે છે. આપણા શરીરમાં 5 તત્વો હોય છે, તો તેમના વિશે શું કહેશો આપ? હા, આપણા શરીરમાં 5 તત્વો જે કે આપણે કહીએ ને કે પંચ મહાભૂત, જે પંચ મહાભૂત છે યથા બ્રહ્માંડે તથા પિંડ, એટલે કે જે બ્રહ્માંડમાં છે એ જ આપણા શરીરમાં છે. એ અનબેલેન્સ થાય તો કોઈ ના કોઈ રોગ આપણે જાગૃત થાય છે. તો એને આપણે કેવી રીતે યોગના માધ્યમથી સ્વસ્થ રાખી શકીએ છીએ? એ 5 તત્વ છે એ આપણા હાથમાં પણ રિમોટ સ્વરૂપે કામ કરે છે. કે છે કે આ ઉપનિષદો અનુસાર કે આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું છે, આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયું છે, વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયું છે, અગ્નિમાંથી જળ ઉત્પન્ન થયું છે ને જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે. જેથી આપણે કહીએ છીએ ને કે ઘરનો આધાર છે પિતા છે, તો આકાશ પણ આપણને ઉર્જા અને શક્તિ પૂરી પાડે છે. એટલે એ આપણા પિતા સમાન છે અને ધરતી છે એ આપણા માતા સ્વરૂપ છે, કે આપણે એને માતા કહીએ છીએ કે માતા છે તો ઘરમાં રહેલા બધા જ વ્યક્તિઓનું અન્નપોષણ કરવાનું કામ કરે છે. તો એ જ રીતે પૃથ્વી આપણને પોષણનું કાર્ય કરે છે. આપણા શરીરમાં જે બાળકમાંથી વૃદ્ધિ પામવાનું કાર્ય ધરતી તત્વ કરે છે. તો આ રીતે આપણા 5 તત્વમાં પ્રથમ સ્થાન છે આકાશનું. આકાશ તત્વ છે એ આપણા 5 જ્ઞાનેન્દ્રિય સાથે જોડાયેલું છે. જેમ કે આપણે આકાશનો ગુણ છે કે શબ્દ, તો આપણે જે સાંભળી શકીએ છીએ એ આકાશ તત્વને હિસાબે સાંભળીએ છીએ. જો એ અનબેલેન્સ થાય તો આપણા હાથમાં આ 5 તત્વ રહેલા છે, એમાં આ મધ્યમાં આંગળી છે એમાં આકાશ તત્વ રહેલું છે. જો આપણે સાંભળવાનું થોડું ઓછું થઈ જાય તો આપણે મુદ્રા દ્વારા એમને આપણે મુદ્રા વિજ્ઞાન યોગ દ્વારા આપણે એને ઉર્જાવાન અને એને પૃષ્ઠ બનાવી શકીએ છીએ. તો આ મુદ્રાને આકાશ મુદ્રા કહેવાય છે. અને સ્નાયુનો દુખાવો હોય કે જે આપણા શરીરમાં ઉર્જા પૂરી પાડે છે આકાશ તત્વથી, તો ઉર્જામાં ઓછી થઈ હોય તો આપણે એની શૂન્ય મૃદા દ્વારા આપણે એને એક્ટિવ કરી શકીએ છીએ અને સ્નાયુમાં આપણે ઉર્જા લઈ આવી શકીએ છીએ. તે પછીનો પ્રાણાયામ છે પ્રાણ છે વાયુ, જે આકાશ તત્વનું સ્થાન છે ગરદનથી મસ્તિષ્ક સુધી અને આપણા 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો સાથે કાર્ય કરે છે. પછીનો આવે છે કે વાયુ તત્વ. વાયુ તત્વનું સ્થાન છે ગળાથી આપણા ફેફસા એટલે કે નાભી સુધીનું છે. તો એનું કાર્ય શું છે કે આપણા
પ્રાણ, જે મુખ્ય પ્રાણ છે કે એના કે શ્વાસમાં જે હવા ભરીએ છીએ એ હવા અને વાતાવરણમાં રહેલી હવામાંથી આપણે ઓક્સિજન વાયુથી કે જેથી આપણા ફેફસા મજબૂત બને છે, શુદ્ધ લોહીનું કાર્ય કરે છે. અને જો આપણામાં થોડી અસ્થમા જેવા પ્રોબ્લેમ હોય તો એને ભસ્ત્રિકા પ્રાણાયામ દ્વારા અને બીજા કપાલભાતી પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે અનિદ્રા માટે, અને આપણે અનુલોમ વિલોમ છે તો કે આપણી નાડીઓને શુદ્ધિકરણ કરવે છે કે આપણા શરીરમાં રહેલી 72,72,10,210 નાડીને શુદ્ધ કરવાનું કાર્ય અનુલોમ વિલોમ દ્વારા કરી શકાય છે. અને આપણે આ વાયુ તત્વને પ્રાણાયામ દ્વારા મજબૂત બનાવી શકાય છે. તે પછીનો તત્વ છે અગ્નિ તત્વ, જે આપણા જઠરાગ્નિ સાથે જોડાયેલું છે. જઠરાગ્નિ એ આપણું શરીરનું મુખ્ય છે, કારણ કે એનાથી આપણા આહારમાં લીધેલો છે એનું પાચન થાય છે, અને એ પાચન થયેલો ખોરાક આપણે સપ્ત ધાતુમાં નિર્માણ કરે છે. આપણા શરીરમાં રહેલી સપ્ત ધાતુ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, મજા, અસ્થિ મજા અને શુક્રાણુ, એ સપ્ત ધાતુ આપણા બોડીના સ્ટ્રક્ચરને વ્યવસ્થિત બનાવવાનું કાર્ય કરે છે, અને એ જઠરાગ્નિ કાર્યમાં મદદરૂપ છે. તો અગ્નિ એ આપણે કહેવત છે, ગીતામાં કહ્યું છે ને ભગવાને કે હું અગ્નિમાં જઠરાગ્નિ છું, એટલે આપણા શરીરની અગ્નિનું તત્વ એ જઠરાગ્નિ સાથે જોડાયેલું છે. અને તે પછીનું આવે છે જળ તત્વ. જે જળ તત્વ છે એ આપણે નાભીથી નીચે 4 આંગળ રહેલો સ્વાધિષ્ઠા ચક્ર સાથે જોડાયેલું છે. અને જળનું અનબેલેન્સ, જેમ કે કીધું ને મેં કે યથા બ્રહ્માંડે તથા પિંડે, કે બ્રહ્માંડમાં 70% જળ છે, તે આપણા બોડીમાં પણ 70% જળ છે. જો જળ તત્વ ઘટે તો વૃક્ષપાણું આવે છે, કબજિયાત, અરસમસા જેવા પ્રોબ્લેમ આવે છે. આ નિવારણ માટે આપણે રેગ્યુલર નિયમિત આપણા વજન પ્રમાણે, ધારો કે 20 કિલો વજન હોય તો આપણે 1 લીટર પાણી પીવું જોઈએ, અને 50 કિલો વજન હોય તો આપણે 2.5 લીટર પાણી પીવું જોઈએ, કે જેથી આપણા શરીરને સ્વસ્થ રાખે અને લોહીને શુદ્ધ કરે છે. અને લોહીને ફરતું રાખવામાં જળ તત્વનું ઉત્તમ કાર્ય છે. અને એનાથી જો જળ તત્વમાં અનબેલેન્સ થાય તો ડાયાબિટીસ, બીપીના પણ પ્રોબ્લેમ આવે છે, તો એને પ્રાણાયામ દ્વારા અને આસન દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. અને નિયમિત આહાર, કે જે નિયમિત કીધું એટલે કે સમય અનુસાર આહાર લઈએ, અને પાછો એમાંય મિતાહાર રાખીએ તો આપણે કે એનો મિતાહાર એટલે કે આપણા શરીરના કે જે પેટના છે 4 ભાગ પાડવાના, 2 ભાગ આહાર લેવાનો, 1 ભાગ પ્રવાહી લેવાનો, ને 1 ભાગ હવા માટે ખાલી રાખવાનો, તો જેથી આપણા જે જળ તત્વને બેલેન્સ કરે છે. અને પછીનું આવે છે પૃથ્વી તત્વ. જે પૃથ્વી તત્વ છે એ આપણા શરીરનો મુખ્ય આધાર છે, અને એનાથી જ શરીરની વૃદ્ધિ થાય છે, અન્નમય કોષ સાથે જોડાયેલું છે. અને એ અપાન પ્રાણ સાથે પણ કાર્ય કરે છે, કે જે આપણા શરીરમાં રહેલી અશુદ્ધિને દૂર કરવામાં મદદરૂપ કરે છે. અને એ વિસર્જનનું કાર્ય પણ થાય છે. અને આપણા શરીરના પગ, નાભીથી નીચે 4 આંગળથી લઈ અને પગના તળિયા સુધી પૃથ્વી તત્વનું સ્થાન રહેલું છે. પૃથ્વી તત્વ અને આકાશ તત્વ આપણા શરીરને મુખ્ય કાર્ય છે. ખાસ આપણે જોઈએ કે અત્યારના લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો એના માટે કયું આસન છે? મંડુકાસન છે. અને મંડુકાસનના 2 પ્રકાર છે. એટલે જેથી આપણા શરીરમાં રહેલી ગ્રંથિ, કે જે મેં કીધું ને નાભીથી 4 આંગળ નીચે એનું સ્થાન છે, તો એના ઉપર પ્રેશર આવતા બધા આસનો કરી શકાય છે. સૂર્ય નમસ્કાર કરી શકાય છે, ભુજંગાસન કરાય છે, સલભાસન કરાય છે. અને મંડુકાસનની વધુમાં વધુ જે લોકોને પારિવારિકમાં વારસાગત આ રોગ કહેવાય છે, એટલે વારસામાં આવેલો રોગ હોય તો એના પરિવારમાં એ વ્યક્તિને નથી, પણ એ રેગ્યુલર 11 વખત મંડુકાસન કરે તો એ ડાયાબિટીસમાંથી મુક્ત બની શકે છે. ખાસ જોયું કે હાર્ટ એટેકના પણ અત્યારે કેસો વધી રહ્યા છે, તો એના માટે યોગ કેટલું કારગર નીવડે છે? ખૂબ જ સરસ બેન તમે પ્રશ્ન કર્યો, કે આ અતિ અમૂલ્ય પ્રશ્ન છે કે હાર્ટ એટેક, તો એના માટે આપણી જીવનશૈલી પહેલાં જવાબદાર છે. તો આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી જોઈએ, નિયમિત સૂવું જોઈએ, નિયમિત આહાર લેવો જોઈએ, જે મેંદાવાળી વસ્તુ છે અને કે જંક ફૂડ છે કે બહારની વસ્તુનો આહાર ઓછો કરવો જોઈએ, અને ફ્રૂટ ઉપર અને જ્યુસ ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ. અને પ્લસ પોઈન્ટ એ છે કે રોજ મેડિટેશન કરવું જોઈએ 1/2 કલાક, કે જેથી તે પોતે તણાવ મુક્ત રહી શકે. કારણ કે વધુ પ્રશ્ન તણાવ છે અત્યારે બધાને, નાના મોટા બધાને તણાવ છે, કે સ્કૂલના હોમવર્કથી માંડી અને બિઝનેસ કરતા હોય એમના માટે બધાને થોડો તણાવ છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલની મર્યાદા નથી, નિયમિત સૂવામાં નથી અને નિયમિત ઉઠવામાં નથી. એને હિસાબે પ્રથમ કારણ આ એટેક માટેનું છે.
ખાસ એક ક્વેશ્ચન મારે પૂછવો છે કે અત્યારે લોકોનું વધારે બેઠાડું જીવન છે, જેને લઈને કહેવાય ને કે મોટાપો એનો શિકાર બનતા હોય, તો ખાસ એના માટે કયા પ્રકારના આસનો છે? એમના માટે સૂર્ય નમસ્કાર, ધારો કે એમને સમય નથી તો રોજ 12 સેકન્ડના 12 સ્ટેપ થાય છે, એટલે 12 સ્ટેપ એટલે 5 મિનિટ કરે તો એ રોજ એ પોતાના 12માંથી એટલા 60 વખત સૂર્ય નમસ્કાર કરે તો પોતાના સર્વાંગી વ્યાયામ છે, બીજો કંઈ ટાઈમ ન મળે આસન કરવાનો, પ્રાણાયામ કરવાનો, તો એ શ્વાસોશ્વાસની ગતિ સાથે એ ફક્ત 5 મિનિટ સૂર્ય નમસ્કાર કરશે તો એ સ્વસ્થ નિરોગી રહેશે અને પોતાના શરીરને ઘટીલું અને સ્વસ્થ મજબૂત નિરોગી બનાવી શકશે. અબતકના આંગણે ગુજરાત રાજ્ય બોર્ડના કોઓર્ડિનેટર જે ગીતાજી છે એ પધાર્યા અને ઘણી બધી સરસ વાત કરી. એમણે કહ્યું કે હાલ હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવા રોગો લોકોમાં વધુ જોવા મળી રહ્યા છે, ત્યારે કયા પ્રકારના યોગો કરવા અને આસનો કરવાથી આ બધા રોગમાંથી આ યોગ આપને બચાવશે. તેમણે સરસ વાત કરી. ફરી મળીશું આપણે નવી જ વાતો સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.